હેલો, જય શ્રી કૃષ્ણ. તો જો આજે હું લઈને બેસી ગઈ છું મીશોનું હોલ કરવા. મેં બધી જ હોમ ડેકોર આઇટમ મીશોમાંથી મંગાવેલી છે રિઝનેબલ પ્રાઇસમાં. તો આજે હું તમારી સાથે શેર કરું છું. તો જો મેં પહેલું પાર્સલ ખોલ્યું ને તો એમાં મસ્ત મસ્ત એક કેન્ડલ મંગાવેલી હતી. 2 કેન્ડલ એકચ્યુઅલી છે. એક નાની એવી ટ્રે હોય, એમાં ટેડી હોય અને એક હાર્ટ હોય. એવી રીતના 2 છે, એક બ્રાઉન કલરનું ટેડી અને એક પિંક કલરનું ટેડી. તો આ મને બહુ જ ગમ્યું હતું, તો હું હોમ ડેકોર માટે મેં મંગાવી લીધું હતું. જો કેટલું ક્યુટ છે. તો હું આને ટીવી સ્ટેન્ડમાં રાખીશ. અને સેકન્ડ પાર્સલમાં છે ગીશુ માટે મેં બીડ્સ મંગાવ્યા હતા. તો કલરના બ્લેક એન્ડ વ્હાઇટ એવી રીતના બીડ્સ હતા, જે એને એક્ટિવિટી બી થાય અને એને ફ્રેન્ડશિપ ડેમાં પોતાની હાથે બનાવેલું ફ્રેન્ડ્સને આપે, પહેરાવે તો એને એક્સાઇટમેન્ટ થાય અને એક્ટિવિટી બી થાય. મસ્ત છે, કોન્સેપ્ટ સારો છે, મને ગમ્યો આવડો. તો આ મને મીશોમાંથી મળ્યું એટલે મેં ગીશુ માટે મંગાવ્યું હતું. તો થર્ડ પાર્સલ છે સીઝર, ગોલ્ડન એન્ડ સિલ્વર સીઝર છે, એકદમ શાર્પ. અને આ મેં પહેલાં યુઝ કરેલી છે એટલે મને બહુ જ ગમી હતી. તો એમાંની પહેલી વાળી ખોવાઈ ગઈ હતી એટલે મેં સેકન્ડ મંગાવેલી છે. એકદમ શાર્પ અને મસ્ત સીઝર છે. આની પ્રાઇસ બી બહુ છે નહીં, 144 સમથિંગ છે. તો તમે બી મંગાવી શકો છો. 5th પાર્સલ છે મારું. આમાં છે ફ્લાવર પોટ. પહેલાં મને એવું હતું કે આ છે પ્લાસ્ટિકનો ફ્લાવર પોટ, પણ મેં જોયો ને તો સિરામિકનો ફ્લાવર પોટ હતો. ટીવી સ્ટેન્ડમાં રાખવા માટે મેં મંગાવ્યો હતો. પર્ટિક્યુલર મને બહુ જ ગમ્યો. તમે બી આવી રીતે મંગાવી શકો છો. એકદમ ડેલિકેટ મસ્ત છે. પથ્થર આમ ગોઠવેલા હોય ને એવું લાગે છે. તો મને આ બહુ જ ગમ્યો ફ્લાવર પોટ. એન્ડ નેક્સ્ટ હતી વુડનની ટ્રે. આ પણ મેં ટીવી સ્ટેન્ડમાં ડેકોર કરવા માટે જ મંગાવેલી હતી. આમાં હું કેન્ડલ અને પેલો ફ્લાવર પોટ રાખી અને આવી રીતે ટીવી સ્ટેન્ડમાં સજાવવાની ઈચ્છા હતી મારી. મને છે ને ઘર સજાવવું બહુ જ ગમે. અને આ લાસ્ટ પાર્સલ છે હેંગરનું. તો હેંગર આમ તો પ્લાસ્ટિકના છે પણ દેખાય છે વુડન જેવા, એટલે કબર્ડમાં સારા લાગે એવા છે. તો મને ગમ્યા એટલે મેં મંગાવી લીધા હતા. તો આ હતું મારું મીશોનું કલેક્શન, મીશો હોલ. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. અને હવે હું તમને બતાવી દઉં કે મારી ટીવી સ્ટેન્ડમાં હું કેવી રીતના આને ડેકોર કરીશ. તો ચલો. તો જો અહીંયા મેં ટીવી સ્ટેન્ડમાં રાખી દીધું છે. આગળ એક નાનકડો લેમ્પ બી રાખ્યો છે અને વચ્ચે હું કંઈક નાનો એવો પોટ અથવા તો મુખવાસ રાખીશ. તો કહેજો કોમેન્ટમાં મીશો હોલ તમને કેવો લાગ્યો.